તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો છે, જ્યાં મંદિરમાંથી 1.50 લાખના આભૂષણ ચોરાયા હતા। ત્યારે આરોપી એક ટ્રાવેલ્સમાં મુદ્દામાલ સાથે ભાગ્યો હતો, જ્યાં નાગપુર તરફ ભાગ્યો હોવાની બાતમી મળતા ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીને। ત્યારે આરોપી પાસેથી રૂપિયા 20.73 લાખના ઘરેણા મળ્યા, જે આરોપી કર્ણાટકમાં પણ ચોરીના ગુનામાં પકડાયેલો છે। ત્યારે મંદિરોમાં રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતો હતો આરોપી। गई तारीख 12 एप्रिलना वહેલી સવારે જે હરિનગર ખાતે ઇસ્કોન ટેમ્પલ આવેલું છે ત્યાં જે મંદિરમાં ચોરી થયેલી હતી એવી સૂચના અમારા પોલીસ સ્ટેશનમાં મળી હતી। પોલીસ સ્ટેશનમાં સૂચના મળતા જ અમે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરી હતી। સીસીટીવીની બધી ચેક કરવામાં આવેલી હતી। તો આ સીસીટીવી ચેક કરતાં અમને એક ઇસમ સવારે 5 વાગ્યાના આશરે મંદિરથી એક થેલો લઈને જતા અમને જોવા મળેલ હતો। આ લીડ અમે ફોલો કરતાં કરતાં અમને સયાજીગંજમાં જે એક હોટલ છે ત્યાંનું એડ્રેસ મળેલું। ત્યાં સીસીટીવી બધા ચેક કરતાં અમને આગળ એક માણસ જે છે ત્યાંથી જાય છે, આ બધું અમે તપાસમાં એવું નીકળેલું। પછી જ્યારે અમે બધું આમાં લીડ લીધી અને અમારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થ્રુ અમે લોકોએ આમાં બધા તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે એક માણસ જે છે 10 તારીખથી અહીંયા આ હોટલમાં રોકાયેલો હતો અને 12 તારીખે સવારે વહેલી સવારે 5:30 વાગે ત્યાંથી ચેકઆઉટ કરીને સુરત તરફ બસમાં ગયેલું છે। અને સુરતમાં જે બસમાં ગયેલું હતું આનું તપાસ કરતાં અમે એવું જાણવા મળ્યું કે આ માણસ સુરતથી નાગપુર એક ખાનગી ટ્રેવલ્સ બસમાં બુકિંગ કરીને જઈ રહ્યો છે। તો તરત જ અમારી અહીંયાની ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે ત્યાં નાગપુર ક્રાઇમ બ્રાન્ચને કોન્ટેક્ટ કર્યું અને નાગપુર જે ખાનગી બસ નાગપુરમાં વાડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પહોંચતા ત્યાંની પોલીસે બસને રોકી દીધું અને એમની સીટ નંબરનું જે સીટ નંબરની બુકિંગ હતી આ સીટ નંબર પર એમને ઝડપી પાડ્યું અને એમના પાસેથી જે મંદિરમાં ચોરી થયેલા જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ બધું અમે ત્યાંથી વાડી પોલીસ સ્ટેશને રિકવર કર્યું અને અમારી ટીમ તરત જ વાડી પોલીસ સ્ટેશન નાગપુર ખાતે પહોંચી ગઈ હતી અને અમને આરોપી અને મુદ્દામાલ અમને